નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણશું ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 7 મોસ્ટ આઈએમપી પ્રકરણ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના વિશે. ઓકે, તો આ પ્રકરણની અંદર આપણે લિંગી પ્રજનન, અલિંગી પ્રજનનના પ્રકાર અને લિંગી પ્રજનન વનસ્પતિમાં અને પ્રાણીઓમાં અથવા મનુષ્યમાં કઈ રીતે થાય છે એના વિશે પણ આપણે જોઈશું. તો શરૂઆત કરીએ પ્રકરણની. સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપણો એવો છે કે સજીવોમાં પ્રજનન શા માટે જરૂરી છે? તો આપણને ખ્યાલ છે કે પ્રજનનની ક્રિયા એ કોઈ જૈવિક ક્રિયા જેવી કે શ્વસન, પોષણ, ઉત્સર્જન એવી જૈવિક ક્રિયા જેવી જીવન જીવવા માટે જરૂરી ક્રિયા છે નહીં, બરાબર. પ્રજનનની ક્રિયા એ જૈવિક ક્રિયાની જેમ તમે જીવન, એનો મતલબ કે એ પ્રક્રિયા થશે તો જ તમે જીવન જીવી શકો, નહીં તો તમારું જીવનનું અસ્તિત્વ ટકાવી શકો નહીં, એવું છે નહીં, બરાબર. પ્રજનનની ક્રિયા એ જીવન જરૂરી જૈવિક ક્રિયાઓ જેવી જરૂરી છે નહીં. તો શા માટે પ્રજનનની ક્રિયા કરવી જરૂરી છે? તો પ્રજનનની ક્રિયા કરવા માટે જરૂરી કેમ છે? કેમ કે કોઈ પણ સજીવને પોતાના સંતતિનું, પોતાના સંતાનનું અથવા કોઈ બાળ પેઢીનું નિર્માણ કરવા માટે વધુ ઉર્જાનો વ્યય કરવો પડે છે, બરાબર. આ એક પ્રક્રિયા એવી પણ છે કે આની અંદર ઉર્જાનો વ્યય ખૂબ વધારે થાય છે. તો પણ આ પ્રક્રિયા એ કેમ જરૂરી છે? તો કે દરેક સજીવ એ પોતાની પ્રજાતિ, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ પ્રજનનની ક્રિયા કરે છે. બાકી એવું જરૂરી કંઈ છે નહીં કે પ્રજનનની ક્રિયા થાય તો જ એ સજીવ જીવી શકે, એવું કંઈ હોતું નથી, બરાબર. જે પોષણ, શ્વસન અને ઉત્સર્જન જેવી જૈવિક ક્રિયા નથી. જૈવિક ક્રિયાનો મતલબ કે એ તમારા જીવન જીવવા માટે જરૂરી હોય. અહીંયા પ્રજનન એ જૈવિક ક્રિયા જેવી નથી, પરંતુ એક પ્રકારની ઉર્જાનો વ્યય કરતી પ્રક્રિયા હોવા છતાં પણ એ પ્રક્રિયા કેમ જરૂરી છે? કારણ કે એ પ્રક્રિયાથી કોઈ પણ સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આથી પ્રજનનની ક્રિયા જરૂરી છે, બરાબર. કારણ કે પ્રજનનની ક્રિયા જે દર્શાવી છે એ પ્રજનનની ક્રિયા સજીવના નવી સંતતિનું સર્જન કરે છે અને તેનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આથી પ્રજનનની ક્રિયા જરૂરી છે. કદાચ એવો પ્રશ્ન પૂછાય કે શું પ્રજનનની ક્રિયા એ જૈવિક ક્રિયા છે, મતલબ કે જીવન જીવવા માટે જરૂરી છે, એટલે કે એ પ્રક્રિયા થાય તો જ કોઈ સજીવ જીવી શકે? તો કે ના, પ્રજનનની ક્રિયા જૈવિક ક્રિયા જેટલી જરૂરી છે નહીં. કોઈ સજીવ પ્રજનન ન કરે તો એનાથી એ કંઈ મૃત્યુ પામતો નથી. ઓકે, તો પ્રજનન કેમ જરૂરી છે? તો કે દરેક સજીવ પોતાના અસ્તિત્વને ટકાવી રાખે છે, એના માટે પ્રજનનની ક્રિયા જરૂરી હોય છે. કઈ રીતે? તો કે દરેક સજીવ જે છે એ પોતાના જેવું જ બાળ સજીવ ઉત્પન્ન કરે છે. ધારો કે મનુષ્ય છે, મનુષ્યનું જ બાળ જન્મે છે, અથવા કોઈ પ્રાણી છે તો પ્રાણીમાં એનું જ અસ્તિત્વ ટકાવી રહે, એની પ્રજાતિનું અસ્તિત્વ ટકાવી રહે, એના કારણે એ પ્રજનનની ક્રિયા કરતા હોય છે. ઓકે, તો અહીંયા તમને એવો પ્રશ્ન છે કે શું પ્રજનનની જે પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરવું, મતલબ કે કોઈ પણ સજીવ એ પોતાના જેવો જ અન્ય સજીવ ઉત્પન્ન કરે છે એના માટેની આ પ્રક્રિયા છે, અથવા સજીવ પૂર્ણપણે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે, મતલબ કે કોઈ પણ સજીવ એના જેવી જ કોપી અથવા તેના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે, એના વિશે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ સજીવનું જે પાયાનો રૂપ એકમ કહેવાય, પાયાનો એકમ જેને આપણે કોષ કહીએ છીએ. તો એ કોષની અંદર કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા હોય છે, બરાબર. અહીંયા જે દર્શાવેલા છે એ શું છે? તો કે એ રંગસૂત્રો છે. તો એ કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્ર વિશે આપણે જોઈએ તો રંગસૂત્રની અંદર અહીંયા ધારો કે આ રંગસૂત્ર છે, બરાબર. એ રંગસૂત્રમાં શું હોય છે? તો કે રંગસૂત્રમાં હોય છે ડીએનએ. રંગસૂત્રમાં શું હોય છે? ડીએનએ. ડીએનએનું ફૂલ ફોર્મ યાદ રાખજો, કેમ કે પૂછાતું હોય છે. ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીએનએનું ફૂલ ફોર્મ શું થાય છે? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો એ રંગસૂત્રોની અંદર ડીએનએ આવેલા હોય છે. જ્યારે કોઈ સજીવ પ્રજનન કરે છે ત્યારે પ્રજનન પછી જે સંતતિ ઉત્પન્ન થાય છે એના કોષોનું વિભાજન થાય છે. ધીમે ધીમે કોષોનું વિભાજન થઈ અને નવું સજીવ ઉત્પન્ન થતું હોય છે. જ્યારે એ કોષોનું વિભાજન થાય ત્યારે કોષના વિભાજનની સાથે સાથે ડીએનએની પણ અલગ અલગ કોપી બને છે. દાખલા તરીકે કોઈ એક આ પિતૃકોષ છે, બરાબર. આ જે કોષ છે એ પિતૃકોષ છે ને એ કોષનું વિભાજન થઈ અને અહીંયા તમને જે બે બાળકોષ મળ્યા. આ બાળકોષ અહીંયા કોષનું વિભાજન થાય છે તો રંગસૂત્રની સાથે સાથે ડીએનએનું પણ વિભાજન થાય છે, મતલબ ડીએનએની અહીંયા તમને 2 કોપી મળે છે, બરાબર. તો આ પ્રજનનની ક્રિયાની અંદર થાય છે શું? તો કે જ્યારે કોષનું વિભાજન થશે ત્યારે ડીએનએની પણ 2 કોપી મળતી હોય છે. હવે ડીએનએ એટલે શું? તો કે ડીએનએ બીજું કંઈ નહીં પણ પિતૃમાંથી સંતતિની અંદર, પિતૃ એટલે માતા પિતા, સંતતિ એટલે એના પછીની પેઢી. તો પિતૃમાંથી સંતતિની અંદર એ પિતૃની કોઈ અમુક લક્ષણોની માહિતી હોય, એક પ્રકારનો ડેટા હોય. ડીએનએની અંદર શું હોય છે? એક પ્રકારનો ડેટા, એના લક્ષણોની માહિતી હોય. એ માહિતી એના પછીના બાળકોષની અંદર આવતી હોય છે, મતલબ કે માતા પિતાના લક્ષણો આવતા હોય છે, બરાબર. તો એની માહિતી શેમાં હોય છે? તો કે ડીએનએમાં હોય છે. એની અલગ અલગ પ્રકારના પ્રોટીન્સના સ્વરૂપમાં એની અંદર આવેલા હોય છે.
ડીએનએ એ પ્રોટીન બનાવવા માટે માહિતીનો એક પ્રકારનો સ્ત્રોત છે. જે પ્રોટીન્સ બને છે અલગ અલગ પ્રકારના, એના માટેનો સ્ત્રોત મેઇન કહીએ માહિતીનો સ્ત્રોત છે તો એ શેમાં છે? ડીએનએની અંદર છે. ઓકે, અને પછી આ માહિતી અલગ હોવાની સ્થિતિમાં નિર્માણ પામતું પ્રોટીન પણ ભિન્ન હોય છે. અલગ અલગ માહિતી માટે પ્રોટીન્સ અલગ અલગ પ્રકારનું હોય છે. ડીએનએની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે. હવે જ્યારે આ ડીએનએની કોપી બનતી હોય એટલે એક પ્રકારની આ જે પ્રક્રિયા હોય છે, આ પ્રક્રિયા કેવી હોય છે? તો કે આ પ્રક્રિયા હોય છે જૈવ રાસાયણિક પ્રક્રિયા. કેવી પ્રક્રિયા છે? જૈવ રાસાયણિક પ્રક્રિયા. આ એક રીતે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. આથી જૈવ રાસાયણિક પ્રક્રિયા રહીને એ કોઈ દિવસ સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. આ પ્રક્રિયા જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. અને આ પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય ન હોવાના કારણે શું થાય? તો કે જે બે ડીએનએની કોપી બને છે એ ડીએનએની કોપીની અંદર શું થાય છે? અમુક ભિન્નતા ઉત્પન્ન થાય છે. આવું ભિન્નતા થવાનું કારણ શું? મતલબ કે જ્યારે કોષનું વિભાજન થાય, ડીએનએનું વિભાજન થાય, ડીએનએની બે અલગ અલગ કોપી બને ત્યારે થાય શું? તો કે આ એક પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. અને જૈવ રાસાયણિક પ્રક્રિયા રહી એમાં ત્રુટિ ઉત્પન્ન થાય. એમાં શું ઉત્પન્ન થાય છે? ત્રુટિ ઉત્પન્ન થાય. ત્રુટિ એરર આવવાના કારણે એની અંદર એ કોષોમાં કંઈક નવી ભિન્નતા ઉત્પન્ન થાય છે, બરાબર. અને આ ભિન્નતા ઉત્પન્ન થાય એટલે જેના કારણે જ આ જે નવું બાળકોષ જન્મ્યો એ પિતૃ કરતાં બાળકોષની અંદર કંઈક નવા લક્ષણો ઉત્પન્ન થાય છે. આથી આપણે કહી શકીએ કે સજીવ સંપૂર્ણપણે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરતા નથી. એ સંપૂર્ણપણે પોતાના જેવું મતલબ શું? કે પોતાના જેવી જ દેખાવમાં, લક્ષણોમાં, બધી જ રીતે પોતાના જેવી જ એક્ઝેક્ટ કોપી હોય એવું હોતું નથી. કેમ નથી હોતી એવો પ્રશ્ન પૂછાય કે શું સજીવ કેમ સંપૂર્ણપણે પોતાના જેવું જ પ્રતિકૃતિનું સર્જન કરતા નથી એવો પ્રશ્ન અલગથી પૂછાય. તેનું કારણ શું છે? તો કે આ જે પ્રક્રિયા છે, આ ડીએનએના વિભાજનની જે પ્રક્રિયા છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. અને જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. આથી એ ડીએનએની પ્રતિકૃતિ એટલે કે જે કોપીઝ બને છે એની અંદર એમાં શું ઉત્પન્ન થાય છે? ભિન્નતા ઉત્પન્ન થાય છે. અને આ ભિન્નતાના કારણે પિતૃ કરતાં બાળકોષ અથવા બાળ જે સજીવ છે એ થોડોક ભિન્ન દેખવા મળે છે, બરાબર. અને ડીએનએની પ્રતિકૃતિ એક સમાન તો હશે, પરંતુ ડીએનએ એ સમરૂપ ન હોઈ શકે. મતલબ કે દેખાશે એક સમાન, પરંતુ એમનામાં કંઈક નવા લક્ષણો ઉત્પન્ન થયેલા હોય. દાખલા તરીકે આપણી જ વાત કરીએ કે મનુષ્યના ડીએનએ હશે તો આના પછીની જે પણ પેઢી હોય મનુષ્યને, એ મનુષ્ય જ જન્મે, બીજું કોઈ પ્રાણી ના જન્મે, એ મનુષ્ય જ જન્મે. એટલે કે દેખાવમાં સરખા હોય, પરંતુ બધાય મનુષ્ય પણ એક જેવા હોતા નથી. દરેક મનુષ્ય પણ અલગ અલગ પ્રકારના દેખાવમાં હોય છે. એનું કારણ છે કે આ પ્રકારની એમની જ્યારે કોપીઝ બનતી હોય ત્યારે એમાં ઉત્પન્ન થતું ભિન્નતા. એમાં ઉત્પન્ન શું થાય છે? ભિન્નતા. ઓકે, એમાં પણ આ જે ભિન્નતા ઉત્પન્ન થતી હોય છે એ ઘણી ભિન્નતા ખૂબ જ ઝડપી અને તીવ્ર હોય છે. જ્યારે ડીએનએની કોપી બનતી હોય, કોપી બને એ વખતે જે ભિન્નતા ઉત્પન્ન થાય, આ ભિન્નતા ઘણી વખત કેવી હોય છે? ખૂબ જ ઝડપી અને તીવ્ર. જેના કારણે અમુક બાળકોષ એ ઝડપી અને તીવ્ર ભિન્નતાને અથવા એ ફેરફારને પોતે એક પ્રકારે કહીએ કે સહન ન કરી શકવાના કારણે એ બાળકોષ શું થઈ જાય છે? મૃત્યુ પામે છે. એટલે ઘણા કોષો એ જીવિત રહેતા નથી. ઓકે, તો આ પ્રશ્ન એવું કહેવા માગે છે કે શું કોઈ પણ સજીવ સંપૂર્ણપણે પોતાની કોપી અથવા પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? તો કે ના. કેમ નથી કરતો? કેમ કે જ્યારે આપણે આ કોઈ સજીવ પ્રજનનની ક્રિયા કરે તેનો મતલબ એ શું કરે છે? તો કે ડીએનએની કોપી બનાવે છે. ડીએનએની કોપી બનાવે તો એ વખતે શું થાય છે? તો કે એની અંદર અમુક ત્રુટિના કારણે એમાં ભિન્નતા ઉત્પન્ન થાય છે. અને આ ભિન્નતા ઉત્પન્ન થવાના કારણે સંપૂર્ણપણે એમની કોપીઝ બનતી નથી, સેમ ટુ સેમ લાગતા નથી, એ અલગ દેખાતા હોય છે એવું કહેવા માગે છે. ઓકે, આ ચેપ્ટરમાં મેં કીધું એ પ્રમાણે તમે પ્રજનન પદ્ધતિ વિશે શીખશો. તો જેમાં અહીંયા પ્રજનન બે પ્રકારના હોય છે. તો એમાં અમુક સજીવો છે જે અલિંગી પ્રજનન ધરાવે અને અમુક સજીવો છે એ લિંગી પ્રજનન ધરાવે છે, બરાબર. આ બે પ્રકારના પ્રજનન હોય છે. અલિંગી પ્રજનન એટલે શું? તો કે જેની અંદર એક કરતાં વધારે સજીવ અથવા એટલે નર અને માદા બેની જરૂર હોતી નથી. અને લિંગી પ્રજનન એટલે શું? તો કે લિંગી પ્રજનનની અંદર નર અને માદા બે સજીવ, આ બે સજીવની મદદથી જે પ્રજનન થાય, એમના વચ્ચે જે પ્રજનન થાય એને લિંગી પ્રજનન અથવા બે અલગ અલગ લિંગ જે કહીએ એમના દ્વારા જે પ્રજનન થાય છે એને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ. અલિંગી પ્રજનન કોને કહેવામાં આવે? કે જેમાં બે સજીવની જરૂર નથી, પરંતુ એક જ સજીવની અંદર એનું વિભાજન થઈ અને એની નવી પેઢી ઉત્પન્ન થતી હોય. અહીંયા બે સજીવની મદદથી નહીં, પરંતુ એક જ સજીવમાંથી વિભાજન થઈ અને એના નવા સજીવ, બાળ સજીવ ઉત્પન્ન થાય એને કહેવાય અલિંગી પ્રજનન.
સૌપ્રથમ આપણે અહીંયા અલિંગી પ્રજનન વિશે શીખશું કે અલિંગી પ્રજનનના કેટલા પ્રકાર છે. તો આ પ્રશ્નની અંદર તમારે યાદ શું રાખવાનું, તો કે અલિંગી પ્રજનનના પ્રકાર અને દરેક અલિંગી પ્રજનન માટે કયો સજીવ એ અલિંગી પ્રજનન કરે છે એ તમને સજીવનું નામ યાદ રાખવાનું, એની વ્યાખ્યા અથવા શું થાય છે અને કયો સજીવ આ અલિંગી પ્રજનન કરે છે એ યાદ રાખવાનું. આટલું તમે છ ના મારે અને એના નામ સજીવોના આટલું યાદ રાખશો તો પણ આની અંદરથી મોસ્ટ ઓફ પ્રશ્નો તમને આવડી જશે. બરાબર, ચલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે અલિંગી પ્રજનનમાં પહેલો જ પ્રકાર છે ભાજન. ભાજન એટલે શું, તો એની વ્યાખ્યા યાદ કરીએ. સૌપ્રથમ તો કે એક કોષી સજીવમાં કોષ વિભાજન અથવા ભાજન દ્વારા નવા સજીવોની ઉત્પત્તિ થાય છે. કોઈ એક કોષી સજીવ હોય તો એ એક કોષી સજીવની અંદર શું થાય છે, કોષનું વિભાજન. કોષોનું વિભાજન થાય અને એક કોષમાંથી બીજા 2 કોષ બને એટલે આવા નવા સજીવની ઉત્પત્તિ થાય. આ જ પ્રક્રિયાને શું કહેવાય છે, ભાજન. બરાબર, ભાજનના પણ 2 પેટા પ્રકાર છે. કયા કયા, તો કે દ્વિભાજન અને બહુભાજન. હવે એના નામ ઉપરથી ખબર પડે. દ્વિ એટલે 2 ભાગ થાય, ભાજન એટલે ભાગ થવા, દ્વિ એટલે 2 ભાગ થાય અને બહુ એટલે ઘણા બધા ભાગ થાય. બરાબર, ચલો દ્વિભાજનમાં કોણ કરે છે દ્વિભાજન, તો કયા સજીવમાં થાય છે. હવે એનું નામ યાદ રાખશું આપણે. તો કે ઘણા સજીવો અને જીવાણુઓ કોષ વિભાજન 2 સરખા ભાગમાં થાય તેને આપણે દ્વિભાજન કહીએ. 2 ભાગમાં થાય એટલે દ્વિભાજન કહીએ છીએ. બરાબર, એમાં કોણ, તો કે નામ છે સજીવનું નામ છે અમીબા. કયો સજીવ, અમીબા. અમીબાની અંદર દ્વિભાજન થશે પણ કઈ રીતે, તો કે કોઈ પણ સમતલમાં. અમીબાની અંદર જે દ્વિભાજન થાય છે એ કોઈ પણ સમતલમાં થાય. કોઈ પણ સમતલ મતલબ શું, તો કે આ રીતે 2 ભાગ થઈ જાય કોષના. બરાબર, એવું જરૂરી નથી કે કોઈ બીજી કોઈ રીતે. આ રીતે પણ 2 ભાગ થઈ શકે, ઉપર અને નીચે. આ રીતે પણ 2 ભાગ થઈ શકે. મતલબ કે કોઈ પણ સમતલમાંથી એક અમીબાના કોષમાંથી ધીમે ધીમે તમે જોશો સ્ટેપ બાય સ્ટેપ, તો પહેલાં 2 અલગ અલગ કોષ કેન્દ્ર બની ગયા અને પછી 2 કોષો બની ગયા. બરાબર, તો એક કોષમાંથી ભાગ થઈ અને 2 કોષ બન્યા, આને કહેવાય ભાજન. પણ 2 કોષ બન્યા એટલે આને કહેવાય દ્વિભાજન. અને આ અમીબામાં થાય છે. યાદ શું રાખવાનું, તો કે અમીબામાં દ્વિભાજન થાય એ કોઈ પણ સમતલમાં થાય છે. બીજો એક સજીવ છે એ પણ દ્વિભાજન કરે છે, પરંતુ એ કોઈ પણ સમતલમાં નહીં, કોઈ એક નિશ્ચિત સમતલની અંદર થાય છે. કોણ, તો કે કાલા અજર રોગકારક. કાલા અજર એક પ્રકારના આપણા ચામડીના સ્કિન ઉપર થતો રોગ છે અને એ રોગ થવા માટેનો જે કારક છે એ કોણ છે, લેશમાનિયા. કોણ છે, લેશમાનિયા. આ છે લેશમાનિયાની આકૃતિ. આપણા બુકમાં પણ હશે. આ થોડોક ઓરિજિનલ ફોટો છે, કઈ રીતનો દેખાતો હોય છે એ. તો લેશમાનિયા કઈ રીતના હોય છે અને કઈ રીતે એમાં દ્વિભાજન થાય છે એ જોઈએ. તો લેશમાનિયામાં થાય શું, તો કે આ કોષના એક છેડા પર ચાબુક જેવી સૂક્ષ્મ સંરચના હોય છે અને જેમાંથી જ એનું દ્વિભાજન થાય. ચાબુક જેવી સૂક્ષ્મ સંરચના હોય ત્યાંથી જ તમે ધીમે ધીમે જોશો તો એ લેશમાનિયા 2. હવે આ રીતે પછી શું થઈ જશે, આના પછીનું સ્ટેપ શું આવે, તો કે આ રીતે 2 અલગ અલગ લેશમાનિયા બની જાય છે. આ એક લેશમાનિયા છે અને આ પ્રત્યેક લેશમાનિયા પછી ધીમે ધીમે શું થયું, તો કે એક નિશ્ચિત સમતલમાંથી જ 2 ભાગ થયો. આ રીતે 2 ભાગ થયા. બરાબર, આના પછી એ 2 લેશમાનિયા અલગ બની જાય છે. તો આ નિશ્ચિત સમતલ કહેવાય. આ લેશમાનિયાનો કોઈ દિવસ આ રીતે 2 ભાગ થશે નહીં. એ વચ્ચેથી જ એના 2 ભાગ થાય છે એટલે આને નિયમિત અથવા નિયમિત આયામ કહીએ અથવા નિશ્ચિત સમતલ કહીએ. એ રીતે એમનું દ્વિભાજન થાય છે. આ બંને સજીવ અમીબા અને લેશમાનિયા બંનેમાં દ્વિભાજન જ થાય છે, પણ બંનેમાં તફાવત શું છે, તો કે આમાં દ્વિભાજન કોઈ પણ સમતલમાં થાય અને આની અંદર દ્વિભાજન નિયમિત આયામ અથવા કોઈ નિશ્ચિત સમતલમાંથી થાય છે. ઓકે, ચલો આ તો ભાજનની વાત હતી. હવે ભાજનનો બીજો એક પ્રકાર, તો કે બહુભાજન. તો બહુભાજન કોને કહેવાય, તો કે આમાં દ્વિભાજનમાં 2 ભાગ થતા હતા, બહુભાજનમાં ઘણા બધા ભાગ થાય. કયો સજીવ છે, તો સજીવનું નામ છે મેલેરિયાનો પરોપજીવી, જેના કારણે મેલેરિયા થાય છે. કોણ, તો કે પ્લાઝ્મોડિયમ. કોણ છે, પ્લાઝ્મોડિયમ. તો પ્લાઝ્મોડિયમ જેવા સજીવો છે, એક કોષી સજીવો છે, એ એક સાથે અનેક સંતતિ અથવા બાળકોષમાં વિભાજિત થાય છે અથવા વિભાજન કરે છે. આને આપણે બહુભાજન કહેવામાં આવે છે. આ એક પ્લાઝ્મોડિયમનો એક કોષ હતો. બરાબર, અને પછી આ કોષનું શું થશે, તો કે ઘણા બધા ભાગ અને દ્વિભાજન નહીં પણ આના બહુભાજન થઈ જશે. એટલે એક કોષમાંથી ઘણા બધા નવા બાળકોષ જન્મે છે અને આને કહેવાય બહુભાજન. આ દરેક કોષ બાળકોષ આની અંદર જેટલા પણ હું દોરું છું એ પ્રમાણે ઘણા બધા. બરાબર, અને એ બાળકોષો પછી ધીમે ધીમે શું થઈ જશે, છૂટા પડશે અને પ્રત્યેક એક સ્વતંત્ર પ્લાઝ્મોડિયમ બને છે. તો અહીંયા ભાજન થયું પણ ઘણા બધા કોષોનું વિભાજન થયું ઘણા બધા કોષોમાં, એટલે આને કહેવાય બહુભાજન. તો આ એક હતો પ્રથમ પ્રકાર ભાજન, અને ભાજનના પણ 2 પેટા પ્રકાર, બહુભાજન અને દ્વિભાજન અને બહુભાજન છે. ઓકે, ખ્યાલ પડશે.